નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓડિશાના કટક કંદરપુર પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને શોધી કાઢવામાં સુરત પીસીબીએ અગત્યની ભૂમિકા ભજવી। સુરત પીસીબી પોલીસને મળી મોટી સફળતા। ઓડિશાના કટક કંદરપુર પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને શોધી કાઢવામાં સુરત પીસીબીએ અગત્યની ભૂમિકા ભજવી। જણાવી દઉં કે 13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળી ન હતી। મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટૂના આધારે પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી। જો કે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાના મૃતદેહ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા। આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો।